દોસ્તો આજે વાત કરું છું એવા વૃદ્ધ માતા પિતાની જે પોતે વૃદ્ધાશ્રમમાં રહી અને પોતાના બાળકની રાહ જોવે છે. દોસ્તો ખૂબ લાગણીશીલ, ખૂબ દુઃખદ વાત આ મને એક સોશિયલ મીડિયામાંથી મળી હતી કે એક વૃદ્ધ માતા પિતા એમના બાળકોને ખૂબ જ સાચવે છે, નાનપણથી ખૂબ જ ભણાવે છે અને ખૂબ સારું એવું એજ્યુકેશન એમને આપે છે અને એમનો દીકરો પોતે ખૂબ સારું એવું ભણે છે અને ખૂબ આગળ વધે છે, ખૂબ સારી એવી જોબ મેળવે છે, સારો એવો પગાર હોય છે અને સેલરી પણ બહુ જ સારી હોય છે. એ માતા પિતાએ એ દીકરાને ભણાવવા માટે ખૂબ મજૂરી કરી હોય છે, ખૂબ મહેનત કરી હોય છે, પરંતુ જ્યારે એ ઓફિસર બની જાય છે, ગવર્મેન્ટ જોબ એને મળી જાય છે અને ખૂબ લાઈફ એ છોકરાની સારી ચાલવા લાગે છે, ત્યારે એના મા બાપ એના હૃદયમાં ખટકે છે, એના દિલમાં ખટકે છે, ખૂબ વિશાળ ઘર, પરંતુ છતાં એના મા બાપને કહે છે કે હવે આ ઘરમાં તમારા માટે કોઈ જગ્યા નથી, ઘર ખૂબ નાનું છે. દોસ્તો એ માતા પિતાને એ છોકરો, એ ઓફિસર એ પોતે વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે અને અંતે મા બાપનો સ્વભાવ દીકરાને જેમ ઠીક લાગે એમ સમજી અને પોતે વૃદ્ધાશ્રમમાં ચાલે પણ જાય છે. મા બાપની એવી આશા હોય છે કે મારો દીકરો કે મારી દીકરી મને સાચવે, મને રાખે, મને પ્રેમ આપે, પરંતુ એકદમ ઉલટું થાય છે અત્યારે હાલના જમાનામાં કે વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે અને એના મા બાપ રાહ જોવે છે કે મારો દીકરો આવશે, મને લઈ જશે, મને ખૂબ રાખશે, પરંતુ એવું થતું નથી. એક વખત એ વૃદ્ધ મા બાપ ખૂબ બીમાર પડે છે, એમની તકલીફ ખૂબ જ માઠી હોય છે અને પછી જ્યારે એ મા બાપ એના દીકરાને ફોન કરે છે, દીકરો એક કોલથી આવી પણ જાય છે, એમની દવા કરાવે છે, એમને તકલીફો દૂર કરે છે, એમની સાથે બેસે છે, એમની સાથે જમે છે, ત્યારે એ મા બાપની તકલીફ 50% દૂર ત્યાં ને ત્યાં જ થઈ જાય છે. દોસ્તો આ કેટલી હદે યોગ્ય છે કે નાનપણથી આપણા માટે ખૂબ મહેનત કરી હોય, આપણા મા બાપે ખૂબ મજૂરી કરી અને આપણને ભણાવ્યો હોય અને પછી એ જ મા બાપને વૃદ્ધાશ્રમમાં જવું પડે, કોઈ ઘરડા ઘરમાં જવું પડે. આનાથી મોટી તકલીફ, આનાથી મોટો ગંભીર સવાલ આ દેશનું, દુનિયાનું શું હોઈ શકે? તમારી પાસે સંપત્તિ અઢળક છે, ખૂબ પૈસા છે, પરંતુ તમારી પાસે તમારા મા બાપ નથી, તો તમારી સંપત્તિ, તમારી મિલકત એકદમ ઝીરો છે. લાખોમાં તમારી સંપત્તિ હશે પણ એ રાખ છે, એની કોઈ કિંમત નથી. ભલે કોઈ વ્યક્તિ આ ધરતી પર કાયમ નથી રહેવાનો, પરંતુ જે જ્યાં સુધી છે ત્યાં સુધી તો આપણે એને સાચવવું જ જોઈએ, કારણ કે એના થકી આપણે દુનિયા જોઈ છે, એના થકી આપણે ઉજળા થયા છીએ. દોસ્તો આ વાત માત્ર એ વૃદ્ધ દંપતી અને દીકરાની નથી, પરંતુ આજના સમાજનો ગંભીર સવાલ છે કે દીકરાના લગ્ન પછી એની વહુ આવે, દીકરો અને વહુ બંને બદલાઈ જાય, પોતે એના સાસુ સસરા કે મા બાપને ખૂબ હેરાન કરે અને પછી મા બાપને અંતે વૃદ્ધાશ્રમમાં કે ઘરડા ઘરમાં જવું પડે. કોઈને નથી ગમતું, પરંતુ મા બાપ ક્યારેક એમનો રસ્તો જાતે કરતા હોય છે કે મારા જવાથી મારો દીકરો અને મારા દીકરાની વહુ એ શાંતિથી રહેશે તો પણ ચાલશે, એવું સમજીને એટલી ઉંમરે પણ ઘણા મા બાપ ત્યાગ કરી અને પોતે ઘરડા ઘરમાં જાય છે. તો દોસ્તો આવું ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. મા બાપને સાચવી લો, મા બાપનું પ્રેમ, સન્માન, આદર ભાવ કરો અને ન થઈ શકે તો કાંઈ નહીં, પરંતુ એમને સારું જમાડો, એમને દિલથી રાખો, કારણ કે એમના થકી આપણે દુનિયા જોઈ છે. દોસ્તો મારો કહેવાનો અર્થ એટલો જ છે કે કોઈ પણ દીકરાએ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાની ફરજ પડે એવું તો ક્યારેય ન કરવું. જેવા છે એવા પણ આપણે મા બાપને સાચવી લેવું, જેથી કરીને આપણને જન્નતમાં જગ્યા મળે. નહીં તો આ હાલ જિંદગી એવી ચાલી રહી છે કે આપણને ક્યારેય કોઈ બેઠા બોલાવશે નહીં, માત્ર ને માત્ર તમારી ને મારી જો કિંમત હોય તો આપણા મા બાપના કારણે છે. માટે દરેક પોતપોતાના મા બાપને સાચવી લો, એમનો આદર કરો, સન્માન કરો અને વૃદ્ધાશ્રમની જરૂર ન પડે ખાસ ધ્યાન રાખો. દોસ્તો આ વાત જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હોવાની મારી વાતોને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રોને જય માતાજી.